गुणनफल क्लास ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. છેલ્લા લેક્ચરમાં આપણે લુઈસના જે સિદ્ધાંતો છે તે જોયેલા હતા. હવે પછીનો ટોપિક આવે છે સહસંયોજક બંધ. લેન્ડ્યુરે 1919 માં લુઈસ ધારણામાં સુધારો સૂચવ્યો અને અષ્ટકની જે સ્થાયી સંઘનીય રચના હતી તેને ફગાવી દીધી. તેને બદલે સહસંયોજક પર્યાય દાખલ કર્યો. લુઈસ અને લેન્ડ્યુલર સિદ્ધાંત છે તે લેન્ડ્યુલર સિદ્ધાંત Cl2 નું ઉદાહરણ લઈને સમજાવી શકાય છે કે જેની અંદર Cl પરમાણુ છે તે આર્ગોન રચના કરતા એક ઇલેક્ટ્રોન ઓછો ધરાવે છે. હવે Cl2 અણુની રચના એ રીતે સમજી શકાય કે ક્લોરીન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે છે અને Cl પરમાણુ એક એક ઇલેક્ટ્રોન આપી અને સહયાદી જોડ બનાવે છે. આમ કરવામાં બંને ક્લોરીન પરમાણુ બાહ્ય કોષનું અષ્ટક તે નજીકના ઉમદા વાયુ આર્ગોન જેવી રચના છે તે પ્રાપ્ત કરે છે. હવે Cl2 નું ઉદાહરણ આપીને સમજી શકાય છે કે Cl ની બાહ્યતમ કક્ષામાં તમને બધાને ખબર છે કે Cl નો નંબર 17 છે. હેલોજન સમૂહનો તત્વ છે. 2 8 7 તેની ઇલેક્ટ્રોન રચના છે. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે આ જે ક્લોરીન પરમાણુ બીજા ક્લોરીન પરમાણુની પણ બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે બંને ક્લોરીન પરમાણુ શું કરશે તો પોતાની પાસે રહેલી જે એક એક ઇલેક્ટ્રોનની પેર છે તે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અષ્ટક પૂર્ણ કરશે. તમે જોયો તો 2 4 6 અને 8 2 4 6 અને 8 આ બે છે એ આના પણ ગણાશે અને આના પણ ગણાશે. એટલે આવી રીતે Cl અને Cl જે બે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે પણ બંધ બનાવે છે તેને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. બરોબર. તો અહીંયા જે બિંદુઓ છે તે ઇલેક્ટ્રોન દર્શાવે છે. બીજા અણુઓ માટે પણ લુઈસ બિંદુ રચના છે તે કરી શકાય છે. ફક્ત Cl2 ને લાગુ પડે છે એવું નથી. જેટલે પાણીની અંદર પણ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને પાણીનો જે અણુ છે તે બને છે O2. ઓક્સિજન વચ્ચે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને આપણે O2 નો અણુ બને છે H2. HH વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને જે H2 અણુ છે તે બને છે. દરેક બંધ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન ભાગીદારીનું પરિણામ છે દરેક સંયોજક પરમાણુ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે તમે વિચાર કરો કે બે પરમાણુ જ્યારે એકબીજા સાથે ભાગીદારી કરે તો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો ત્યાં ભાગીદારી કરશે જ તે. અને દરેક સંયોજક જે પરમાણુ છે તે ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોન આપે છે. તો આવી રીતે જે ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામ સ્વરૂપે જે ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત થાય છે અને અષ્ટક પૂર્ણ થાય છે તેના લીધે એક પ્રકારનો બંધ બને છે તે સહસંયોજક બંધ. બરોબર. હવે અહીંયા બીજા બે ઉદાહરણ આપેલા છે કે જેની અંદર તમને H2O નું અને CCl4. હવે H2O અને CCl4 આ બે ઉદાહરણ છે. આ બે ઉદાહરણથી હજી તમને સમજાવું કે કેવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને અષ્ટક પ્રાપ્ત કરે છે. હવે તમને બધાને ખબર છે ઓક્સિજન છે તો ઓક્સિજનનો નંબર 8 બરોબર. ઇલેક્ટ્રોન રચના 2 અને 6. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હશે 6. તો 1 2 3 4 5 અને 6. બરોબર. જે ડોટ છે તે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે H2O હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1 છે ને એક હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા ઓક્સિજનને ફરજિયાત 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો હાઇડ્રોજન 2 હાઇડ્રોજન પોતાના એક એક ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપશે અને જે અષ્ટક છે તે પૂર્ણ કરશે. આવી રીતે જો 2 4 6 અને 8 ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું અને તમને બધાને ખબર છે કે હાઇડ્રોજનની પહેલી કક્ષામાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો 2. તો અહીંયા હાઇડ્રોજનનું જે અષ્ટક કહી શકાય તે પૂર્ણ થઈ ગયું. CCl4 ની વાત કરવામાં આવે તો
ક્લોરીનનો નંબર 6, ઇલેક્ટ્રોન રચના 2 અને 4, તો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. બરાબર, બાહ્યતમ કક્ષામાં ભલે 4 ઇલેક્ટ્રોન રહ્યા, પરંતુ ક્લોરીન છે, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 7. હવે ક્લોરીન જે 4 ક્લોરીન હશે તો પહેલા લખી નાખું Cl 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 અને Cl. હવે તમને બધાને ખબર છે કે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો કાર્બન છે એ પોતાનો 1 ઇલેક્ટ્રોન ક્લોરીનને દાન કરી અને 4 કાર્બન જે કાર્બન પાસે રહેલા 4 ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોનનું દાન 4 ક્લોરીનને કરશે અને જે ક્લોરીનનું અષ્ટક છે તે પૂર્ણ કરશે. તો આવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધની રચના કરી અને શું બનાવે છે? તો સંયોજનો બનાવે છે. આમ જ્યારે બે પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી યુગ્મ રચે તેને એક સહસંયોજક બંધથી જોડાયેલા છે તેમ કહી શકાય. પરંતુ ઘણા બધા પરમાણુઓ વચ્ચે જો સહસંયોજક બંધની રચના થાય તો તે જે બંધ રચના છે તેને જો બે પરમાણુઓ વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને જો બે બંધ બને તો તેને સહસંયોજક દ્વિબંધ કહેવાય છે. ઉદાહરણ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અણુમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ પરમાણુ હોય છે. હવે દ્વિબંધ પરમાણુની વાત કરવામાં આવે તો જે કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, બરાબર. તો હવે CO2 ની અંદર કેવી રીતે કાર્બન અને ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે? તો સૌપ્રથમ ઓક્સિજનની જે ઇલેક્ટ્રોન રચના છે એ સમજવી પડે. તો ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન લખી નાખી, 1 2 3 4 5 અને 6, બરાબર. ફરી બાજુ જે અહીંયા પણ ઓક્સિજન છે 1 2 3 4 5 અને 6. ઓકે, કાર્બનનો નંબર 6 ને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 4. તો શું કરશે? કાર્બન છે એ 2 ઇલેક્ટ્રોન આની સાથે ભાગીદારી કરશે અને આ ઓક્સિજન સાથે પણ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો અહીંયા દ્વિબંધ રચાશે. તો આને કહેવાશે દ્વિબંધ સહસંયોજક બંધ, બરાબર. એટલે આવી રીતે જો કાર્બનનું અહીંયા પણ દ્વિબંધ રચના, તો જો અહીંયા ઓક્સિજન અષ્ટક પૂર્ણ થઈ ગયું 2 ને 4 6 6 ને 2 8. અહીંયા પણ ઓક્સિજન અષ્ટક પૂર્ણ થઈ ગયું 2 ને 4 6 6 ને 2 8. અને વચ્ચે જે કાર્બન છે એના 4 અને 4 8 એટલે કે એનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. એટલે આવી રીતે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે એક કરતા વધારે પરમાણુ પણ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધની જે રચના છે તે કરી શકે છે. એક બીજું ઉદાહરણ આપેલું છે C2H4. ઓકે, ધોરણ 10 અને 11 બંનેમાં તમે આલ્કેન અને આલ્કેન ભણી ગયા. તો હવે એક વસ્તુ આ એનું ઉદાહરણ છે હાઇડ્રોકાર્બનનું. તો હું તમને સૌપ્રથમ કાર્બન અને કાર્બન, બરાબર. ઓકે, 4 હાઇડ્રોજન છે એટલે લખી નાખો C2H4. ઓકે, કાર્બન છે તમને બધાને ખબર છે કે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. જો અહીંયા કાર્બને 2 બંધ બનાવી લીધા છે તો હજી પણ 2 બંધ બચે છે. આ કાર્બને 2 બંધ બનાવી લીધા છે, હજી પણ 2 બંધ. તો છેલ્લે કાર્બન પોતે શું કરશે? તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કાર્બન અને કાર્બન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવશે, બરાબર. અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. શું કામ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે? કેમ કે કાર્બન છે એ 4 અલગ અલગ પરમાણુ દ્વારા જો પ્રસ્થાપિત થયેલો હોય તો તેને સંતૃપ્ત કહેવાય. પરંતુ અહીંયા કાર્બન છે ફક્ત 2 હાઇડ્રોજન દ્વારા અને કાર્બનના બાકીના જે 2 હાઇડ્રોજન એ કાર્બન વચ્ચે તે સહસંયોજક બંધ રચાય છે. તો આવા કાર્બનને કહેવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એટલે તમને સહસંયોજક બંધની રચના છે તે ખબર પડી ગઈ હશે. એક છેલ્લું ઉદાહરણ લઈ લો તો તમને ખ્યાલ આવશે N2 અણુ, નાઇટ્રોજનનો અણુ. નાઇટ્રોજન વચ્ચે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, 3 પરમાણુ જે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે તે થાય છે. તમને બધાને ખબર છે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 7. ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2 અને 5.
બાહ્યતમ કક્ષામાં પેલા ઇલેક્ટ્રોન આપણે દર્શાવી દઈએ આ 5 ઇલેક્ટ્રોન બીજો નાઇટ્રોજન પરમાણુ છે એના બાહ્યતમ કક્ષામાં પણ 5 ઇલેક્ટ્રોન એટલે નાઇટ્રોજન પરમાણુ શું કરશે તો એકબીજા સાથે અંતર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અષ્ટક પૂર્ણ કરશે હવે જોવો જોઈએ આ 6 ને 2 આ નાઇટ્રોજન અષ્ટક પૂર્ણ થઈ અને આ 6 અને 2 નાઇટ્રોજન અષ્ટક પૂર્ણ થઈ ગયું એટલે નાઇટ્રોજન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને અષ્ટક પૂર્ણ થશે ચાલો એટલે આવી રીતે એક કરતા વધારે પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની રચના દ્વારા સહસંયોજક બંધનની રચના છે તે કરી શકાય છે બીજો ટોપિક આપણે સાદા અણુઓની લૂઇસ રજૂઆત અત્યાર સુધી આપણે જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોનને જે તે સંજ્ઞાની આજુબાજુ ડોટ સ્વરૂપે દર્શાવતા હતા અને સહસંયોજક બંધની રચના દ્વારા કોઈ પણ સંયોજન કેવી રીતે બને કેવી રીતે અષ્ટક પૂર્ણ થાય તેની ચર્ચા કરી તો હવે જે અષ્ટક પૂર્ણ થવાને લીધે સહસંયોજક બંધ રચાવાને લીધે જે અણુઓ બને છે તો લૂઇસના આધારે તેની અમુક જે રજૂઆત છે અમુક જે દલીલો છે તે હવે આપણે જોવાની છે તો સૌપ્રથમ કે રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સંયોજકતા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઉમેરો કરીને મેળવી છે ઉદાહરણ તરીકે CH4 અણુમાં જે 8 સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રાપ્ય છે 4 કાર્બનના અને 4 જે તે હાઇડ્રોજન પરમાણુના બરાબર હમણાં જ આપણે CCl4 ઉદાહરણ જોયું CCl4 માં શું હતું તો કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હતા બરાબર કાર્બને પોતાના 4 ઇલેક્ટ્રોનનું દાન કોને કરી દીધું તો 4 Cl ને કેમ 4 Cl ને એક ઇલેક્ટ્રોનની જરૂર હતી એટલે 4 ક્લોરીનના ઇલેક્ટ્રોન અને 4 કાર્બનના ઇલેક્ટ્રોન એવી રીતે અષ્ટક છે તે પૂર્ણ થાય ઋણાયન માટે દરેક ઋણભારનો અર્થ એમ થાય છે કે ઇલેક્ટ્રોનનો ઉમેરો ધનાયન માટે ધન ભાર કુલ સંયોજકતામાંથી ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનની બાદબાકી તમને બધાને ધનાયન અને ઋણાયન કેવી રીતે બને એની આપણે ચર્ચા થઈ ગઈ છે ફરીવાર રિપીટ નહીં કરો ધન આયન છે તો કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ ગુમાવે બરાબર કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બની જાય અને કોઈ પણ તત્વ જ્યારે પોતાની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવે ત્યારે પોતે ઋણ આયન બને છે બરાબર આ સંયોજકતા પરમાણુઓની રાસાયણિક સંજ્ઞામાં જાણતા હોઈએ તો માળખાકીય રચનાનું જે જ્ઞાન છે તે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને અનુરૂપ હોય છે અને તેના દ્વારા આપણે પરમાણુ વચ્ચે કેટલા બંધ રચશે તે નક્કી કરી શકીએ જનરલી શું હોય કે કોઈ પણ તત્વનો પરમાણુ હોય તો અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે મેળવવો પડે અથવા ગુમાવવો પડે તેના આધારે કેટલા સહસંયોજક બંધ રચાશે અને આપણે તેના ઉપર કોઈ પણ સંયોજન છે તે નક્કી કરી શકીએ છીએ સામાન્ય રીતે અણુ કે આયનમાં સૌથી ઓછો વિદ્યુત ઋણ પરમાણુ કેન્દ્રમાં સ્થાન લે છે ઉદાહરણ તરીકે NH3 અને CO3 માં નાઇટ્રોજન અને કાર્બન કેન્દ્રીય પરમાણુ હોય છે જ્યારે ફ્લોરિન અને ઓક્સિજન છેડાના આ એક વસ્તુ છે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરતું હોય તે હંમેશા વચ્ચે લખવામાં આવે છે અને જે ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય તેને આજુબાજુ લખવામાં આવે છે હવે હું તમને એમોનિયાનું ઉદાહરણ આપું બરાબર એમોનિયાના ઉદાહરણની અંદર નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં ટોટલ 5 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 અને 5 હવે નાઇટ્રોજન પોતે શું કરશે હાઇડ્રોજનને 3 હાઇડ્રોજનને પોતાના એક ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે અને હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન તો આવી રીતે નાઇટ્રોજન પોતે 3 ઇલેક્ટ્રોનનું દાન એક હાઇડ્રોજનને કરી દેશે અને જે નાઇટ્રોજન છે પોતાનું અષ્ટક પૂર્ણ કરશે તમે જોયું કે 6 અને 2 થઈ ગયા એટલે નાઇટ્રોજન પોતે ઇલેક્ટ્રોનનું દાન કરે છે એટલા માટે તેને મધ્યસ્થ લખવામાં આવે છે અને હાઇડ્રોજન જે પોતે ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે તેને મધ્ય જે પરમાણુ હોય તેની આજુબાજુ લખવામાં આવે છે બરોબર એકલ બંધની ઇલેક્ટ્રોન ભાગીદારીની જોડ માટે ગણતરી કર્યા પછી વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ બહુબંધનમાં ઉપયોગમાં લેવાય છે અથવા તો અબંધકારક યુગ્મ તરીકે કહે છે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી કરે તો અમુક જે ઇલેક્ટ્રોન છે એ પેડાય તો અમુક જે ઇલેક્ટ્રોન પેડાય તો એને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય જેમ કે હું તમને ઉદાહરણ આપું H2O બરાબર H2O ની અંદર જે ઓક્સિજન છે 1 2 3 4 5 અને 6
બરાબર અને અષ્ટક પૂર્ણ કરવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર છે કે જે હાઇડ્રોજન દ્વારા એક એક ઇલેક્ટ્રોનનું દાન કરી અને દેવામાં આવે છે. હવે આ જે ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે એણે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે શું કર્યું તો સહસંયોજક બંધ રહી છે. તો આને કહેવાશે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે બંધ રચે તેને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પરંતુ ઓક્સિજન પાસે હજી પણ વધારાના ઇલેક્ટ્રોન છે કે જેણે કોઈ પણ જાતનો બંધ બનાવ્યો નથી. જેમ કે તમારી નજર આવે જે ઉપરના જે 4 ઇલેક્ટ્રોન છે તે કોઈ પણ જાતના ઇલેક્ટ્રોન યુગ્મની રચના કરતા નથી, તો તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેને આવી રીતે જે તે સહસંયોજક બંધની આજુબાજુ ડોટ સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. પેજ નંબર 99 પર તમને કોઠો આપેલો છે. એ કોઠાનો એકવાર તમે અભ્યાસ કરજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. ખ્યાલ આવ્યો? એટલે આ હતી સાદા અણુઓની લુઈસ રજૂઆત કે જે તમે કોઈ પણ પરમાણુની આસપાસ ડોટ સ્વરૂપે ઇલેક્ટ્રોન રચી અને લખી શકો છો. હવે કોયડો 4.1 આવે છે. કોયડો 4.1 આપણે જોઈ લઈએ. CO અણુની લુઈસ બિંદુ રચના લખો. બરાબર CO અણુની લુઈસ બિંદુ રચના. હવે CO અણુની લુઈસ રચના આપણે સમજાવવાની છે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે અષ્ટક પૂર્ણ કેવી રીતે થઈ જાય. તો CO એટલે કાર્બન મોનોક્સાઇડ. પણ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે સૌપ્રથમ C અને O વચ્ચે જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણી લો. હવે તમને બધાને ખબર છે કાર્બનનો નંબર 6, ઇલેક્ટ્રોનના 2 અને 4 એટલે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. ઓક્સિજન છે 8 નંબર છે 2 અને 6 ઇલેક્ટ્રોન રચના છે તો તેની બાહ્યતમ કક્ષામાં 6 એટલે 6 ને 4 10 ઇલેક્ટ્રોન છે તે કાર્બન અને ઓક્સિજન વચ્ચે આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી જે છે તે કરવાની છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કાર્બન ના બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો 1 2 3 અને 4 અને ઓક્સિજનની પણ બાહ્યતમ કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે તો 6. તો 1 2 3 4 5 6 તમારે બંનેનું અષ્ટક પૂર્ણ થાય તે રીતે સમજવાનું છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આને જરૂર છે 4 ની, આને જરૂર છે 2 ની. તો બે વચ્ચે કોમન જે નીકળે 6 હોય તો આપણે તરત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ તો ઓટોમેટિક જે બે વચ્ચેનું અષ્ટક છે તે પૂર્ણ થઈ જશે. એટલે કાર્બન છે તે 1 2 અને 3 અને ઓક્સિજન છે તેના ઇલેક્ટ્રોનનો હું આગળથી દર્શાવું 1 2 3 4 5 અને 6. તો તમે જોઈ શકો છો કે કાર્બન કાર્બન વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ કે જેની અંદર અષ્ટક પૂર્ણ થઈ ગયું છે. બરાબર એટલે અહીંયા કાર્બનની બાહ્યતમ કક્ષામાં ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. ટોટલ 10 ઇલેક્ટ્રોન થયા. બરાબર હવે આપણે કાર્બન મોનોક્સાઇડ જે સંયોજન છે એમાં કાર્બનનું પણ અષ્ટક પૂર્ણ હોવું જોઈએ અને ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ હોવું જોઈએ. હવે ધારો કે બે વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો એક વસ્તુને ધ્યાનમાં રાખજો કે સૌપ્રથમ તો જે કાર્બન અને ઓક્સિજન છે તો તેની બાહ્યતમ કક્ષામાં રહેલા જે 4 ઇલેક્ટ્રોન છે હું દર્શાવી દઉં છું. તો આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનના જે 6 ઇલેક્ટ્રોન છે એ પણ દર્શાવું છું 1 2 3 4 અને ધારો કે કાર્બને પોતાના 2 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવ્યા છે તો તેની સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો શું રચના થાય છે તમે જોઈ શકો છો કે અહીંયા કાર્બન કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા તો 6 અને અહીંયા આનું અષ્ટક પૂર્ણ થઈ જાય છે. પરંતુ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કાર્બનનું અષ્ટક પૂર્ણ થતું નથી. એટલા માટે આ ઓક્સિજન પોતે શું કરશે કે પોતાની પાસે રહેલું જે અયુગ્મ ઇલેક્ટ્રોન છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કાર્બનને કરી દેશે અને કાર્બન છે એનું પણ અષ્ટક પૂર્ણ થઈ જશે. તો કહેવાનો મીનિંગ શું છે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ફક્ત 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ
પરંતુ જે ઓક્સિજન પાસે વધારાના 2 ઇલેક્ટ્રોન હતા તે આ 2 ઇલેક્ટ્રોન ફરજિયાત એને કાર્બનનું અષ્ટક પૂર્ણ કરવા માટે કાર્બનને દાન કરી દીધા, એટલા માટે અહીંયા એકબીજા વચ્ચે જે બંધ બન્યા એમાં 2 સહસંયોજક બંધ હશે અને ત્રીજો જે હશે તે સહવર્ગ સહસંયોજક બંધ હશે. તેની ચર્ચા આપણે ધોરણ 11 માં થઈ ગઈ. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સહવર્ગ સહસંયોજક બંધ એટલે શું, એ વસ્તુ તમને સમજાવું કે કોઈ પણ 2 પરમાણુ હોય, એક પરમાણુ પાસે ખાલી કક્ષા હોય અને બીજા પરમાણુ પાસે 2 ઇલેક્ટ્રોનની પેર હોય, તો ખાલી કક્ષાની અંદર ધારો કે 2 આવી રીતે પરમાણુ છે, હવે આની પાસે 2 ઇલેક્ટ્રોન છે અને આની પાસે ખાલી કક્ષા છે, તો આ 2 પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનથી જોડાય અને શું કરશે તો ભાગીદારી કરી લેશે. તો આ પ્રકારની જે રચના થાય તેને સહવર્ગ સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો અહીંયા ઓક્સિજન દ્વારા કાર્બનનું અષ્ટક પૂર્ણ કરવા માટે પોતાના જે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હતા તે અહીંયા જે કાર્બનને દાન કરી દીધા, એટલા માટે 2 સહસંયોજક બંધની રચના થઈ અને એક સહવર્ગ સહસંયોજક બંધની રચના થઈ અને આવી રીતે કાર્બન મોનોક્સાઇડની જે અષ્ટક રચના છે તે પૂર્ણ થઈ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આટલું રાખી દીધું. કોયડો 4.2 એની અંદર NO2 માઈનસ આયન આપેલો છે. NO2 માઈનસ આયન છે, માઈનસ છે એટલે NO2 પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો છે. તો એની જે અષ્ટક રચના છે એ તમારે કમ્પ્લીટ કરવાની છે. બરાબર. હવે પછીનો ટોપિક જે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું.